મારું નામ રવિ કાનજીભાઈ પરમાર, એડવોકેટ સામાજિક કાર્યકર છું. હું અને મારા સાથી મિત્ર જીગરભાઈ બ્રહ્મભટ્ટ અમે બંને કમિશનર સાહેબ જોડે અમારા વિસ્તારની રજૂઆત કરવા ગયા હતા. ત્યાં કોંગ્રેસના ઘણા લોકો બેઠા હતા, એમની રજૂઆત કરવા આવ્યા છે. અને અમે અમારા બધા પૂર્વ કાઉન્સિલરો અમે બધા સાથે મળીને વિસ્તાર માટે થોડી રજૂઆતો હતી એના માટે જતા હતા. તો એ લોકો કે આ ભાજપના લુખાઓ આવી ગયા, આ પ્રમાણની અમારી ઉપર એમને કોમેન્ટ પાસ કરી. એમાં હાર્દિક ભટ્ટ હતા, પછી રાજુ રબારી, એમની જોડે 8-10 બીજા એમના મળતિયા હતા કોંગ્રેસના, અને અમારી જોડે અજયભાઈ પરમાર હતા, એ અમારી જોડે હતો. મારો ભાઈ છે એ બી જોડે આવ્યો હતો. તો કે એની ઉપર ખોટી કોમેન્ટ પાસ કરી, જાતિ વિધેક શબ્દ બોલ્યા કે આ ઢેડા ચામડિયાઓ કહે છે એમને શું કામ છે આ રીતનું. એટલે આ રીતનું તો અમે કીધું લોકશાહીની અંદર આ રીતના પ્રયાગ કરવા એ ખોટું છે. એટલે આ રીતે અમારે ત્યાં થોડી ઝપાઝપી થઈ. એટલે પછી સાહેબે તરત જ કીધું કે ભાઈ તમે બધા પોલીસ સ્ટેશન આવો અને જે ઘટના બની છે એના વિરુદ્ધ તમે આ લોકોને કાયદેસર કાર્યવાહી કરીને એમની ઉપર પાકી ફરિયાદ સાહેબ લે અને બધાને એરેસ્ટ કરે એવી અમારી માંગ છે.